બોર્डની પરીક્ષા 2027 ને ધ્યાનમાં લઈ આપણે આ એક સરસ મજાનો વિડીયો બનાવી રહ્યા છે। આ વિડીયોની અંદર શું મળશે, તમને મળશે આ વિડીયોની અંદર આઈએમપી ક્વેશ્ચન્સ અને આ આઈએમપી પ્રશ્નને પરીક્ષાની અંદર કઈ રીતે લખવો એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। સાથે સાથે મિત્રો આની અંદર વાત કરીશું કે ધ્યાનમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે, સંવેદન કોને કહીશું, સંવેદનમાંથી કેવા કેવા પ્રશ્નો મળે છે, ત્યાર પછી પ્રત્યક્ષીકરણમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે। તો પ્રકરણ નંબર 1 આપણું છે ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ। આ પ્રકરણના ગુણભારોની વાત કરીએ તો 18 ગુણથી પણ વધારે ભારણ આ પ્રકરણનું રહેતું હોય છે। હવે મિત્રો વાત કરું તો કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે, તો સેક્શન બી ની અંદર પ્રશ્નો આના હોય છે, સેક્શન બીમાં હોય છે, સેક્શન સીમાં પણ હોય છે અને સીધા પ્રશ્નો બનતા હોય છે એ વિભાગ ઈમાં પ્રશ્નો બનતા હોય છે। કયા વિભાગમાં પ્રશ્નો બનતા હોય છે? વિભાગ ઈની અંદર આના રિલેટેડ બધા જ પ્રશ્નો પૂછાતા હોય છે। તો આપણે એ સરસ મજાના કન્ટેન્ટ સાથે આ વિડીયોની શરૂઆત કરવાની છે। જો મિત્રો તમે હજુ સુધી અમારી આ ચેનલ લર્ન એન્ડ સ્કોર એક્ઝામ નામની યુટ્યુબ ચેનલમાં નવા હો તો આજે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને મેક્સિમમ શેર કરજો। આપણે હવે પ્રશ્નની તરફ વાત કરીએ તો પહેલો પ્રશ્ન આ રીતે પૂછાય, સંવેદન એટલે શું? પરીક્ષામાં સંવેદન એટલે શું અને તેના પ્રકાર જણાવો। તો આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં જોવા મળતો હોય છે। તો આ પ્રકારના પ્રશ્નોનું ભારણ જોઈએ, સંવેદન એટલે શું? તો સંવેદન કોને કહીશું? તો એક ભાષામાં કહેવું હોય તો કે જે પણ ઉદ્દીપક આપણને સંવેદના પેદા કરે એને સંવેદન કહીશું। તો અહીંયા આપણે એક વ્યાખ્યા લખીએ કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણા શરીરની જે જ્ઞાન ઇન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકનો અનુભવ દ્વારા થતા ઉદ્દીપકનો અનુભવ એને આપણે શું કહીએ છીએ મિત્રો? તો એને આપણે સામાન્ય રીતે શું કહેતા હોઈએ છીએ? સંવેદન કહેતા હોઈએ છીએ। સંવેદનની વ્યાખ્યા સરસ મજાની છે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકનો અનુભવ એને કહીશું સંવેદન। શું કહેવામાં આવે છે મિત્રો? સંવેદન કહેવામાં આવે છે। હવે સંવેદન એટલે કયા કયા અંગો? તો જ્ઞાનેન્દ્રિયો કેટલી? આપણા શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે। પહેલાની વાત કરો તો નાક એક જ્ઞાનેન્દ્રિય છે। બીજા નંબરની અંદર જ્ઞાનેન્દ્રિય કઈ આવશે? તો જીભ એ જ્ઞાનેન્દ્રિય કહેવાય। પછી વાત કરીએ તો ત્રીજા નંબરમાં કાન છે એ જ્ઞાનેન્દ્રિય કહેવાય, નાક, જીભ, કાન। પછી ચોથા નંબરમાં વાત કરીએ આંખ વડે જોવામાં આવે તો આંખ એ જ્ઞાનેન્દ્રિય છે। હાથ પગને હૈયું એ આપણું જ્ઞાનેન્દ્રિય નથી, યાદ રાખજો। પાંચમા નંબરમાં છે કોણ? તો નાક, જીભ, કાન, આંખ અને પાંચમા નંબરની અંદર વાત કરીએ તો જ્ઞાનેન્દ્રિય દ્વારા એટલે ત્વચા। આ ત્વચા એ આપણી શું છે? જ્ઞાનેન્દ્રિય છે। હવે આમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે। માનવ શરીરમાં આવેલી 5 ઇન્દ્રિયોના નામ કયા કયા? તો યાદ રાખજો, નાક, જીભ, કાન, આંખ અને ત્વચા। હવે શોર્ટમાં હું તમને કહીશ તો અહીંયાથી આપણે થોડું શોર્ટમાં જોઈ લઈએ। અહીંયા સમજા, પહેલી ઇન્દ્રિય એટલે નાક। નાક શું કામ કરશે? નાક શું કામ કરે? તો નાક છે એનું કામ યાદ રાખજો, નાક ગંધ પારખે, નાક ગંધ પારખે। અને આ ગંધ માટે એક એમસીક્યુ પૂછાય એવો છે કે હેનિંગનો। તો હેનિંગ નામના એક મનોવૈજ્ઞાનિક આવી ગયા। કોણ આવી ગયું? હેનિંગ નામના એક મનોવૈજ્ઞાનિક આવ્યા અને હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે। કેટલા પ્રકાર આપ્યા છે? 6 પ્રકાર આપ્યા છે હેનિંગે ગંધના। આ યાદ રાખજો, નાક એ ગંધ પારખશે। તે સડેલી વાસ આવે છે, મીઠી કેરીની વાસ છે, નારંગીની વાસ છે, સડી ગયેલું કૂતરું મરી ગયેલું છે એની શ્વાસ છે, વિઘટન પામતા મૃતદેહની વાસ છે। આ બધી બાબતો ક્યાંથી જાણવા મળશે આપણને? નાક। તો પહેલું આપણા માટે નાક મહત્વનું છે। એના પછી બીજા નંબરના ઇન્દ્રિયની આપણે ચર્ચા કરીએ મિત્રો તો જીભ છે। બીજા નંબરના ઇન્દ્રિયની વાત કરું તો બીજા નંબરમાં ઇન્દ્રિયનું નામ છે એ જીભ છે। હવે જીભની વાત કરીએ તો કેવી જીભ? તો જીભ શું કરશે? તો જીભ અલગ અલગ પ્રકારના સ્વાદો છે એ સ્વાદો ચેક કરશે। જીભ શું કરશે? અલગ અલગ પ્રકારના સ્વાદો ચેક કરશે। જેમ કે મોહનને રસગોળા ગમે છે, રસગુલ્લા મોહનને રસગુલ્લા બહુ ભાવે છે તો રસગુલ્લાનો સ્વાદ જીભ ચકાસશે। ત્યાર પછી આપણી ક્લાસમાં ભણતી મોની, આ મોનીને પકોડી બહુ ભાવે છે તો એને પકોડીનો સ્વાદ કેવો? તીખો રાખો, ખાટો રાખો, મીઠો રાખો, એ ગમશે। તો આ જે સ્વાદો પારખવાનું કામ છે એ કોનું છે? જીભનું છે। સ્વાદો પારખવાનું કામ કોણ કરશે? જીભ કરશે। એટલે જીભમાંથી આપણને સ્વાદ સંવેદન મળે। અહીંયા નાકમાંથી કયું સંવેદન મળે? તો ગંધ સંવેદન। નાકમાંથી કયું સંવેદન મળશે મિત્રો? નાકમાંથી આપણને ગંધ સંવેદન મળે। જીભમાંથી શું મળે? જીભમાંથી આપણને સ્વાદ સંવેદન મળે। જીભમાંથી કયું મળશે? સ્વાદ સંવેદન, યાદ રાખજો।
જીભ સ્વાદ ચેક કરશે, સ્વાદ સંવેદન. નાક ગંધ પારખશે, ગંધ સંવેદન. એના પછી આપણે ત્રીજા નંબરની જ્ઞાનેન્દ્રિયની ચર્ચા કરવી છે. એ ઇન્દ્રિય છે આપણી ત્રીજા નંબરમાં આંખ. કઈ લઈએ મિત્રો? આંખ. હવે તમને કહી દઉં આંખ શું કામ કરશે. તો હવે મિત્રો તમને બધાને ખબર હોય કે સાહેબ આ તો જોવા માટેનું કામ કરશે. આંખ શાનું કરશે? તો આંખ છે એ દ્રષ્ટિ માટેનું કામ કરશે. એટલે આંખને આપણે કહીશું દ્રષ્ટિ સંવેદન. દ્રષ્ટિ સંવેદન માટે અગત્યની અંગ કયું છે? તો આંખ છે. હવે દ્રષ્ટિ સંવેદન એટલે શું? તો દ્રષ્ટિ સંવેદન એટલે કે અહીંયા ભૂરો ઊભો છે, આ પેટાળો ભૂરો. આ ભૂરો તમે ભૂરાને જોઈને તમને લાગે કે આ ભૂરો જ છે, તો એ કઈ રીતે ખબર પડશે? તો આપણે આંખ વડે જોશું. એટલે આંખ વડે કયું સંવેદન પેદા થશે? દ્રષ્ટિ સંવેદન પેદા થાય. તો અહીંયા નાક, જીભ અને આંખ. હજુ આપણે થોડી ચર્ચા કરવી છે મિત્રો, અને એ ચર્ચા આપણે કરવી છે કયા કયા અંગો જોયા. નાક જોયા, જીભ જોયું, કાન. હવે કાન જોઈએ. કાનનું કાર્ય શું? કોણ કહેશે મને? તો કાનનું કાર્ય આખા જગને ખબર હોય તો કાન છે એ સાંભળવા માટેનું કામ કરશે. સાંભળવા માટેનું કામ કરશે. સાંભળવા. અને સાંભળવા માટેનું કામ કરે તો કાન વડે આપણને શ્રવણ સંવેદન મળે છે. શ્રવણ સંવેદન. કાન શું કરશે? શ્રવણ સંવેદન પેદા કરશે. અને યાદ રાખજો, આ કાનના આપણે જે 3 ભાગો છે એ ભાગોમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે. અને એક પ્રશ્ન આઈએમપી તમને કહી દઉં કે માનવ કાન, માનવીના કાન છે માનવ કાન. એટલે કે માનવી જે છે એ કેટલી તીવ્રતા સુધી સાંભળી શકે? તો માનવની સાંભળવાની ક્ષમતા કેટલા સુધીની હોય છે? તો 20થી લઈ અને 20,000 HZ અથવા તો તમને લખેલું છે CPS. આટલી તીવ્રતા સુધીનો અવાજ છે એ સાંભળી શકે. કાન સાંભળવાનું કામ કરશે, શ્રવણ સંવેદન પેદા કરશે. માનવ આંખ સાંભળવાની 20થી 20,000 હર્ટ્ઝ સુધીની જે આવૃત્તિવાળા ધ્વનિકંપનો છે એ ધ્વનિકંપનો કાન વડે આપણે સાંભળી શકીશું. હવે આવી ગઈ આપણી ત્વચા. છેલ્લા નંબરમાં આપણે ચર્ચા કરવી છે ત્વચા. અને ત્વચામાંથી આપણે એકાદ વિકલ્પ જોઈ લઈએ અથવા તો એકાદ પ્રશ્ન ખરો કરી લઈશું, તો એને આપણે ચર્ચા કરીશું. ત્વચાનું કાર્ય શું? તો ત્વચા એ સ્પર્શ સંવેદન પેદા કરશે. હવે સ્પર્શ સંવેદન એટલે શું? તો કે આપણી બાજુમાં બેઠેલો એક મોહન, 2 મિત્રો બાજુમાં બેઠા છે. એક મિત્ર બેઠો છે જેનું નામ છે મોહન, અને બીજો મિત્ર બેઠો છે એનું નામ છે રોહન. સમજો મિત્રો, મોહન અને રોહન બંને બાજુમાં બેઠા છે. હવે બંને એકાબીજા હાટે એકવાર એવી ઘટના બને છે કે આ બંને એકાબીજાને બાથે ઝઘડે. એટલે માની લો કે મોહન આને એક લાત મારે, તો રોહન કહેશે કે તે મને માર્યું. હવે એને રોહનને કઈ રીતે ખબર પડી કે મોહને જ મને હળી કરી છે? તો મોહને જ મને સ્પર્શ કર્યો છે એ કઈ રીતે ખબર પડશે? તો ત્વચા સંવેદન દ્વારા. બીજું ઉદાહરણ સમજીએ. રસ્તામાં તમે જતા હો અને રસ્તામાં જતા તમને કપચી વાગી જાય. શું વાગી જાય? કપચી વાગી જાય અથવા તો ખીલી વાગી જાય. કપચી વાગે અથવા ખીલી વાગે તો આપણને કઈ રીતે ખબર પડશે? તો એ ત્વચા સંવેદન દ્વારા ખબર પડશે. તો આ સરસ મજાના જે આપણે 5 ઇન્દ્રિયોની વાત કરી. નાકનું કામ શું છે? ગંધ પારખવાનું, ગંધ સંવેદન. જીભનું કામ શું છે? સ્વાદ પારખવાનું, સ્વાદ સંવેદન. આંખનું કામ દ્રષ્ટિ માટે, દ્રષ્ટિ સંવેદન. કાનનું કામ શ્રવણ સંવેદન, સાંભળવા માટે. અને ત્વચા. આ રીતે આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા પ્રશ્ન પૂછું, સંવેદન એટલે શું? સંવેદન એટલે સાદા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકનો અનુભવ, એને કહીશું આપણે સંવેદન. પણ અહીંયા મેં પીપીટીમાં કે મારી જે બુક લખી છે એમાં કઈ રીતે લખ્યું છે એ આપણે જોઈએ. સંવેદન એ એવી માનસિક પ્રક્રિયા છે મિત્રો કે જેમાં ઇન્દ્રિયોના માધ્યમથી બાહ્ય ઉદ્દેશો એટલે કે ઉદ્દીપકો અથવા ઉત્તેજનાઓ જે શરીર દ્વારા ગ્રહણ થાય છે અને તેને જાણી શકાય તેવી સરળ શબ્દોમાં કોઈ વસ્તુના અસ્તિત્વની કે તેના ગુણધર્મની જાણ આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા થાય છે, તેને આપણે સંવેદન કહીશું. આ રીતે લખો પણ તો સારું છે. પહેલાં શું લખજો? અહીંયા લખશું સંવેદનનો અર્થ. સંવેદનના અર્થમાં આપણે લખી શકીએ કે સંવેદન એ એવી માનસિક ક્રિયા છે કે જેમાં ઇન્દ્રિયોના માધ્યમથી મળતા જે બાહ્ય સંદેશાઓ છે એ શરીરમાં ગ્રહણ થાય છે, જેની જાણ આપણને થાય છે. સરળ શબ્દોમાં કેવું હોય, આ ઉપરનું ઉદ્દેશ્ય ન લખાય તો અહીંયા આપણે સરળ શબ્દોમાં વ્યાખ્યા અહીંથી ચાલુ કરવાની અને આટલા સુધી લખવાની.
કોઈ પણ વસ્તુના અસ્તિત્વની અને તેના ગુણધર્મોની જાણ આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા થાય છે તેને આપણે સંવેદન કહીશું. શું કહીશું? સંવેદન કહીશું. અથવા આગળ મેં તમને વ્યાખ્યા લખાઈ હતી કે જ્ઞાનેન્દ્રિય દ્વારા થતા ઉદ્દીપકોનો અનુભવ એને કહીશું આપણે સંવેદન. હવે જો મને એક તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. જે સંવેદના ઉદ્ભવે, માની લો કે જે વસ્તુ દ્વારા આપણને સંવેદન ઉદ્ભવે છે, આ સંવેદન ઉદ્ભવતું હોય એ ઉદ્ભવનાર જેના દ્વારા આપણને સંવેદન ઉદ્ભવે છે એને આપણે ખાલી જગ્યા વડે ઓળખીએ છીએ તો એને આપણે શું કહીશું? સંવેદકો કહીશું. શું કહીશું મિત્રો? સંવેદકો કહીશું. ઘણીવાર પરીક્ષામાં પૂછાય સંવેદકો એટલે શું? તો સંવેદન ઉત્પન્ન કરવા માટે જે જવાબદાર વસ્તુ હોય, પદાર્થ હોય, પરિબળ હોય, કાર્ય હોય, જથ્થો હોય તો એને શું કહેવાય? સંવેદકો કહેવાય. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ જો આ રીતે મેં સરસ મજાનું લખ્યું છે. હવે આપણે ચર્ચા કરીએ મિત્રો સંવેદનના પ્રકારો. એના પહેલાં આપણે સંવેદનના પ્રકારોમાં આધારના ધોરણે જોઈએ તો કે સંવેદનના મુખ્યતઃ નીચે પ્રમાણે બે પ્રકારના આપણે આધારના આધારે જોયું છે. તો પહેલો જો આંતરિક સંવેદન કોને કહેવાય? આંતરિક સંવેદન કહી દઉં તો અહીંયા માની લો કે મીના બેઠી છે અને મીનાને શું હશે? તો મીનાને હાથ હશે, કાન હશે, હૈયું હશે, હૃદય હશે. મીનાના શરીરના તમામ અંગો હશે. આ તમામ મીનાના શરીરના તમામ અંગો દ્વારા જે કંઈ સંવેદન પેદા થાય એને કહીશું આપણા શરીરમાં રહેલું આંતરિક સંવેદન. તો જે સંવેદન શરીરની અંદર થતી શારીરિક સ્થિતિઓ જેમ કે ભૂખ લાગવી, તરસ, દુખાવો, થકાવટ વગેરેની જાણ કરાવે છે તેવા સંવેદનને આપણે આંતરિક સંવેદન કહેવાય છે. તો હવે આપણને યાદ રાખજો આંતરિક સંવેદન કોને કહેવું? તો આંતરિક સંવેદન એટલે એવું સંવેદન મિત્રો કે જે આપણને આપણા શરીર દ્વારા જાણ થાય. જે આપણને આપણા શરીર દ્વારા જાણ થાય કે મને આવું થાય છે. ભૂખ લાગે, તળીપારની ભૂખ લાગી હોય ને પેટમાં ઉંદરડા મ્યાઉ મ્યાઉ ઉંદરડા ઊં થતા હોય તો આપણને ખબર પડી જાય કે આપણને ભૂખ લાગી છે. તરસના કારણે આપણે બેભાન થઈ જઈએ તો આપણને લાગે તરસ લાગે છે. આપણે ઊંઘ્યા હોઈએ ને કોઈએ ઢોર માર્યો હોય ને પછી આપણને દુખાવો થાય તો આપણને લાગે કે શરીરમાં દુખાવો થાય છે. આખો દિવસ વાંચા કર્યું હોય, આખો દિવસ ભાઈબંધો ભેગા ગપ્પા સપાટા માર્યા હોય ને સાંજે આપણને થાક લાગે. એ બધી બાબતો ક્યાં જોવા મળશે? તો આંતરિક સંવેદનમાં. શામાં જોવા મળે? આંતરિક સંવેદનમાં જોવા મળે. આ આંતરિક સંવેદન વિશે આટલું આપણે જાણવું જરૂરી હતું. હવે આપણે વાત કરીએ બાહ્ય સંવેદન, ઇન્ટરનલ વાત કરીએ બાહ્ય સંવેદન કે જે સંવેદન આપણા શરીર સિવાયની બહારની વસ્તુઓ હોય, પરિસ્થિતિઓ હોય તો જેના દ્વારા આપણને સંવેદન પેદા થાય એ સંવેદનને આપણે બાહ્ય સંવેદન કહેવાય. બાહ્ય સંવેદનમાં કોનો સમાવેશ કરી શકાય? તો જો અહીંયા લખેલું છે અવાજની વાત કરીએ, રંગ હોય, સ્વાદ હોય, ગંધ હોય, સ્પર્શ હોય વગેરેની જાણ કરાવે તેવા સંવેદનને આપણે બાહ્ય સંવેદન કહીશું. હવે બાહ્ય સંવેદન એટલે શું? પહેલાં જોઈએ આંતરિક સંવેદનમાં શરીરના અંદરની વસ્તુ, પણ બાહ્ય વાતાવરણ કે બાહ્ય પર્યાવરણમાં રહેલી કોઈ બાબત હોય એ બાબત આપણને શું શીખવે છે? બાહ્ય સંવેદન શીખવે. હવે બાહ્ય સંવેદન એટલે શું? રસ્તામાં જતા હોય ને આપણને કોન્ક્રીટ વાગી જાય તો આપણને કોન્ક્રીટ વાગે, પગમાં ઈજા થાય તો જે કોન્ક્રીટ છે એને બાહ્ય સંવેદન પેદા કરી કહેવાય. તમે જતા હો ને રસ્તામાં તમને કોઈ એવો બનાવ જોવા મળે કે રસ્તામાં જતા હોય ને અકસ્માત થયેલો એક વૃદ્ધ માણસ તમને જોવા મળે તો એ અકસ્માતના કારણે વૃદ્ધ માણસ જે તરફડતો હોય એ જોવા મળે એને કહેવાય બાહ્ય સંવેદન. શું કહેવાશે? બાહ્ય સંવેદન કહેવાશે. એકદમ ડિટેલમાં ભણાવું છું. આવું ક્યાં જોવા તમને મળશે નહીં. ઘણું બધું અહીંયાથી જાણવા મળશે. એક પ્રશ્નોમાં તમે આખું ચેપ્ટર અહીંયાથી આપણે અડધું ચેપ્ટર ક્લોઝ કરી દઈએ. આ ટોપિક પૂરો કરવાનો સંવેદનવાળો. હવે સંવેદનની અંદર આપણે જોયું તો પહેલાં આવશે વિઝ્યુઅલ એટલે કે દ્રશ્ય સંવેદન. દ્રશ્ય સંવેદનને બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે દ્રષ્ટિ સંવેદન કહીશું. બીજા શબ્દોમાં કહેવું હોય તો શું? ઇન્દ્રિયોના આધારે બાહ્ય સંવેદનના 5 પ્રકાર પડે. ઇન્દ્રિયોના આધારે બાહ્ય સંવેદનના 5 પ્રકાર પડે. એમાં પહેલો પ્રકાર આપણે સમજવો છે એ છે દ્રષ્ટિ સંવેદન. પહેલો પ્રકાર આપણે જોઈએ દ્રષ્ટિ સંવેદન. અને દ્રષ્ટિ સંવેદનમાંથી જો પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. આંખ દ્વારા પ્રકાશ, રંગ, આકાર, ગતિ વગેરેની જાણ થાય એ બધી દ્રષ્ટિ સંવેદનમાં આવે. દાખલા તરીકે લાલ રંગ જોવો, લાલ રંગનું પુસ્તક જોવું, લાલ કમળ જોવું તો જેના વડે આપણે જોઈ શકીએ. હવે અહીંયાથી મારે તમને એક MCQ કરાવવાનું થશે. MCQ શું? કે આંખ દ્વારા આપણા શરીરમાં દ્રશ્ય સંવેદન માટે મહત્વનું અંગ કયું છે? તો દ્રશ્ય સંવેદન માટે મહત્વનું કોઈ અંગ હોય તો એ અંગ છે આપણી આંખ.
તો આંખ દ્વારા પ્રકાશ, રંગ, આકાર, ગતિ વગેરેની જાણ થાય એને કહેવાશે દ્રશ્ય સંવેદન. આના વિશે ડિટેલમાં આપણે જોઈશું. બીજા નંબરમાં આવશે આપણું શ્રવણ સંવેદન. શ્રવણ સંવેદન એટલે કાન દ્વારા થાય. કાન દ્વારા અવાજ, સૂર, ધ્વનિ વગેરેની જાણ થાય મિત્રો. એને શું કહીશું? આપણે શ્રવણ સંવેદન કહીશું. જેમ કે સંગીત સાંભળવું, ઘંટનો અવાજ સાંભળવો. અહીંયા તો 12મા ધોરણનો વિદ્યાર્થી ક્યારે રિસેસનો બેલ વાગે એની રાહ જોઈ રહ્યા હોય. જેવો કોઈ સાહેબ જેવો ટાઈમ થાય ને ઘડિયાળ લઈને બેમાં આવે છે, ઘડિયાળ લઈને બે ને જેવો બેલ પડે એવા તરત નાસી છૂટે. પણ યાદ રાખજો, એક બેલ વાગે છે ત્યારે તમે બહાર જાઓ છો તો એ શાના આધારે કહી શકાય? શ્રવણ સંવેદનના આધારે. માની લો કે કોઈની શ્રવણ સંવેદન ક્ષમતા જ હાવ 0 છે. અને આમાંથી એક યાદ રાખજો, માનવ શરીર છે એ માનવ શરીરમાં 20 થી 20,000 સુધીની જે આવૃત્તિ છે, 20 થી 20,000 CPSની આવૃત્તિ સુધીનો આપણે અવાજ સાંભળી શકીશું. આનાથી મોટો કે આનાથી નાનો અવાજ સાંભળી શકતા નથી. એના પછી ઘ્રાણ સંવેદન. ઘ્રાણ સંવેદન પૂછાય તો યાદ રાખજો, અહીંયા એનું બીજું નામ છે ગંધ સંવેદન. બીજું નામ શું છે? ગંધ સંવેદન. નાક દ્વારા, કોના દ્વારા થાય છે? નાક દ્વારા આપણને જે પણ માહિતી મળે નાક દ્વારા, એ સુગંધ હોય કે દુર્ગંધની જાણ થવી, એ શામાં આવશે? તો આ તમામ બાબતો આવશે ઘ્રાણ સંવેદનમાં. શામાં આવશે મિત્રો? ઘ્રાણ સંવેદન અથવા તો ગંધ સંવેદનમાં. ફૂલની સુગંધ મહેસૂસ કરવી એ શાનું ઉદાહરણ છે? એ ઘ્રાણ સંવેદન અથવા ગંધ સંવેદન છે. હવે સ્વાદ સંવેદન. સ્વાદ સંવેદન વિશે ચર્ચા કરું તો આમાં તો મારે ઘણું બધું કહેવું છે, પણ જ્યારે આપણે આને ડિટેલમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે જોઈશું. હવે વાત કરીએ સ્વાદ સંવેદન કોને કહેવું? સ્વાદ સંવેદન એટલે કે મનમાં લાડુ જોઈને મનમાં રસ પેદા થાય. મનમાં જમણવારમાં ગયા હોય, સરસ મજાનો માહોલ હોય અને ત્યાં પોતાની મનગમતી વાનગી જોવે એટલે પેલી કૂતરાની જેમ લાળ ટપકે ને એમ આપણા મોંમાં પણ પાણી આવી જાય. તો આ પાણી આવી જાય એની પાછળ કોણ જવાબદાર છે? જીભ. સ્વાદ સંવેદન માટે મહત્વનું અંગ હોય તો એ જીભ છે. જીભ દ્વારા સ્વાદ સંવેદન મીઠું, ખારું, ખાટું, તીખું વગેરેની જાણ કરે. ખાંડનો સ્વાદ, પછી લીંબુનો સ્વાદ ખાટો, આ બધી જાણ ક્યારે થાય? તો કે આપણો જ્યારે સ્વાદ સંવેદન તીવ્ર હોય તો. સ્વાદ સંવેદન માટે મહત્વનું અંગ હોય તો જીભ છે. સ્પર્શ સંવેદન. સ્પર્શ સંવેદન કોને કહેવાય? કે ચામડી દ્વારા સ્પર્શ, ગરમ, ઠંડુ, નરમ છે, પછી ઠંડુ છે, કેટલું ઠંડુ છે, દબાણ વગેરેની જાણ થવી, આ બધી બાબતો સ્પર્શ સંવેદનમાં આવે. ત્યાર પછી ઉદાહરણ તરીકે વસ્તુને સ્પર્શ કરો તમે, કોઈ પણ વસ્તુને સ્પર્શ કરતાં એવું લાગે કે આ ગરમ છે. સરસ મજાની ગરમ ચા બનાવેલી હોય અને આપણે ચાની જે કિટલી આવે, એ કિટલીને અડી જાય કોઈ, તો આપણને લાગે કે બરાબર ગરમ છે. તો આ બધી બાબતો શું છે? સંવેદન વિશે. હવે આનો આપણે સારાંશ જોઈએ, પછી આપણે આપણું જે અહીંયા આજનો વિડીયો છે એ વિડીયોને આપણે પૂરો કરીશું. તો સંવેદન એ આપણે આપણા અને આપણા આસપાસના વાતાવરણ વચ્ચે પ્રથમ માનસિક સંપર્ક બળ પૂરું પાડે. ઇન્દ્રિયો દ્વારા થતા ઉત્તેજનાઓની જાણ થવી અને સંવેદન કહેવાય. અહીંયા છે ને આપણી ઇન્દ્રિયો દ્વારા જે કંઈ આપણે જાણ કરીએ, એ જાણ જે થાય છે એ જાણને આપણે શું કહીશું? સંવેદન કહીશું. ઇન્દ્રિયો દ્વારા. કેટલી ઇન્દ્રિયો છે? 5 ઇન્દ્રિયો છે. કેટલી ઇન્દ્રિયો? 5. કઈ એ તમને ખબર છે કે આપણને જે ઇન્દ્રિયો દ્વારા ઉત્તેજનાઓની જાણ થવી એટલે સંવેદન. સંવેદનના મુખ્ય 2 પ્રકાર છે, આંતરિક સંવેદન અને બાહ્ય સંવેદન. શરીરની અંદર થતું સંવેદન એટલે આંતરિક સંવેદન. શરીર સિવાયની બહારની બાજુએ થતું સંવેદન એટલે બાહ્ય સંવેદન. બાહ્ય સંવેદનના કેટલા પ્રકાર પડે? 5 પ્રકાર પડે. કયા? દ્રશ્ય સંવેદન, શ્રવણ, ગંધ એટલે કે ઘ્રાણ સંવેદન, સ્વાદ અને સ્પર્શ. તો મિત્રો આ હતો આજનો સરસ મજાનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો વર્તુળમાં સેન્ડ કરજો. મળીશું દોસ્તો આવા સરસ મજાના એક પ્રશ્નો સાથે. તો અમારો વિડીયો જો તમને ગમ્યો છે તો આ વિડીયો છે એ તમારા ભાઈબંધો સુધી શેર કરવા નમ્ર વિનંતી. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.